નમસ્કાર મિત્રો, આજના સમાચારોમાં આજના વિડીયોમાં ઇથેનોલથી બનશે ઘરની રસોઈ. રેશન કાર્ડ ધારકો માટે મોટી અપડેટ. ઓગસ્ટમાં બેંકો કેટલા દિવસ રહેશે બંધ? ગુજરાત સરકાર EFIRનો પ્રારંભ. આરબીઆઈનું મોટું એલર્ટ. કેવાયસી ફ્રોડ. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, ક્યાં કેટલી અસર? અને જંક ફૂડ માટે સરકારનો મોટો નિર્ણય વગેરે વિશેના સમાચારો વગેરે વિશેની માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો, અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મિત્રો, આજના સમાચારોમાં સૌ પ્રથમ વાત કરીએ, ઇથેનોલથી બનશે ઘરની રસોઈ. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ LPGના વિકલ્પ તરીકે જે છે, એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જે તમે ગેસ સિલિન્ડર વાપરો છો, એના વિકલ્પ તરીકે હવે ઇથેનોલનો ઘરની રસોઈ બનાવવા અથવા તો રેસ્ટોરન્ટમાં કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર કોમર્શિયલ ઉપયોગ કરવો હોય તો હવે જે છે ઇથેનોલનો ઉપયોગ કરી શકશે લોકો. LPGની કટોકટી, એટલે કે સિલિન્ડર ન મળતો હોય, વધારે LPGની જરૂર હોય, જેમ કે અત્યારે હાલમાં જે યુદ્ધની પરિસ્થિતિનો સમય હતો ત્યારે જે છે LPGની કટોકટી વધી ગઈ હતી. તો એવી કટોકટીના સમયે અથવા તો અમુક પ્રસંગોની અંદર જે છે LPG જરૂરી રહેતો હોય છે, વધારે જે છે LPGની જરૂર, ઉર્જાની જે છે વધારે જરૂર રહેતી હોય છે. તો તેવા સમયમાં જે છે, અને તમે જોઈ શકો છો LPGની વધારે જરૂર રહેતી હોય તો તેવા સમયે જે છે ઇથેનોલનો ઉપયોગ કરી શકશે. ઇથેનોલ હવે કઈ રીતે તમને જે છે મળશે એની વાત કરીએ તો એનો એક સ્પેશિયલ સ્ટવ આવશે. એ સ્ટવમાં તમારે જે છે ઇથેનોલ ફ્યુલ તરીકે તમારે જે છે એનો ઇથેનોલનો ઉપયોગ તમે કરી શકશો. તો એ રીતની આખી જે છે સિસ્ટમ આવનાર સમયની અંદર LPG ના જે છે વિકલ્પ તરીકે આવવાની છે. આવનાર સમયમાં જે છે ઇથેનોલ સ્ટવ ઉપલબ્ધ થશે, જેનાથી ઘરેલું અને કોમર્શિયલ બંને ઉર્જા, એટલે કે એનર્જીની જરૂરિયાત પૂરી થશે. LPGની સપ્લાય રેગ્યુલર જ ચાલુ રહેશે. તો આમાં ઘણા લોકોને એવો સવાલ છે કે શું આ ઇથેનોલ આવશે તો LPG સિલિન્ડર જે છે મળતા બંધ થઈ જશે? તો કે નહીં. LPGની જે સપ્લાય છે, LPG સિલિન્ડર છે, એ તમને મળતા જ રહે. ઇથેનોલને જે છે વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, રેશન કાર્ડ ધારકો માટે મોટી અપડેટ. જો તમારી પાસે પણ તમારી પાત્રતા મુજબનું રાશન કાર્ડ નથી તો નવું રેશન કાર્ડ બનાવવાની પ્રક્રિયા સરકાર દ્વારા હાલમાં જે છે ઝડપી કરવામાં આવી છે. NFS એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી કાયદા મુજબનું નવું રેશન કાર્ડ બનાવવા સરકારની ઓફિશિયલ વેબસાઇટ સ્માર્ટ PDS પર જઈ અથવા તો ઓફલાઈન મામલતદાર ઓફિસ પર જઈ બનાવી શકાય છે. કેન્દ્ર સરકાર દ્વારા જે છે આ નવા કાર્ડ બનાવવા માટેની ડેડલાઇન આપી દેવામાં આવી છે. તો ખાસ કરીને નવું કાર્ડ તમારી પાસે ન હોય તો એના માટેની છેલ્લી તારીખ આપી દેવામાં આવી છે. નવા કાર્ડ માટે 30 જુલાઈ 2026 સુધી નવું કાર્ડ બનાવી શકાશે. તો સરકાર દ્વારા ડેડલાઇન આપી દેવામાં આવી છે. નવા કાર્ડ માટેની પ્રક્રિયા ઝડપી કરવા વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમીક્ષા કરવામાં આવી હતી, અને જવાબદાર અધિકારીઓને છે પાત્રતા મુજબના કાર્ડ લાભાર્થીઓને ઝડપથી મળે તેવી સૂચના આપવામાં આવી છે. તો હાલમાં જે છે જે ઓફિશિયલ ડિપાર્ટમેન્ટ જે છે ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન, એના દ્વારા જે વિડીયો કોન્ફરન્સિંગ કરવામાં આવ્યું હતું, અને એ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી લોકોને જે જરૂરિયાતમંદ લોકો છે એને જે છે જલ્દીથી જલ્દી નવું રેશન કાર્ડ ઉપલબ્ધ કરાવવાની જે સૂચના આપવામાં આવી હતી. સાથે સાથે મિત્રો, અંત્યોદય કાર્ડને લઈને એક જે છે અપડેટ આવી છે. એની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકો માટે ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનની જે ઓફિશિયલ એક્સ પોસ્ટ કરવામાં આવી છે, અને એમાં જે છે એવું જે છે જણાવવામાં આવ્યું હતું કે અંત્યોદય કાર્ડ ધારકોને દર મહિને 35 કિલો અનાજ મળતું રહેશે. તો એ જે છે મિત્રો, એની વાત કરીએ તો આની અગાઉના વિડીયોની અંદર એવી અપડેટ આવી હતી કે જે અંત્યોદય કાર્ડ ધારકો છે અથવા તો કોઈ પણ કાર્ડ ધારકો હોય તો એને પ્રતિ વ્યક્તિ 7 કિલો રાશન મળશે. તો એમાં અંત્યોદય કાર્ડ ધારકો હોય તો એમાં વ્યક્તિ પ્રમાણે મળશે તો એ લોકોને ઓછું જે છે રાશન મળશે. પરંતુ હાલમાં જે છે આ અપડેટ જે છે આપવામાં આવી છે, તો એ મુજબ હવે જે છે અંત્યોદય કાર્ડ ધારકોને આગળના મહિનાઓની અંદર, એટલે વાત કરીએ ઓગસ્ટમાં પણ 35 કિલો જે છે વ્યક્તિ કેટલા પણ હોય એના પરિવારમાં 35 કિલો અનાજ મળતું રહેશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ બેન્કિંગને લઈને. ઓગસ્ટમાં જે છે બેંકો કેટલા દિવસ રહેશે બંધ? ઓગસ્ટ એટલે કે આવતા મહિનામાં કેટલા દિવસ બેંક બંધ રહેશે? આવતા મહિને એટલે કે ઓગસ્ટ 2026માં 14 દિવસ જે છે બેંકો બંધ રહેશે, જેથી જે લોકોએ રજા સિવાયના જે છે દિવસોમાં બેન્કિંગને લગતા કામો કરાવવા પડશે, એટલે કે જે લોકોને બેન્કિંગના કામ હોય, બેન્કિંગ રિલેટેડ કામ હોય, એ રજા સિવાયના દિવસોમાં કામ કરાવવાના રહેશે. ઓગસ્ટ 2026માં જે છે 5 રવિવાર અને 2 જે છે શનિવારે બેંકો બંધ રહેશે, અને બીજા અલગ અલગ તહેવારોના કારણે 7 દિવસ, એમ કરીને ટોટલ જે છે 14 દિવસ બેંક બંધ રહેશે. 15 ઓગસ્ટના દિવસે વાત કરીએ મિત્રો તો જાહેર રજા સ્વતંત્રતા દિવસના કારણે. 26 ઓગસ્ટના
ઓગસ્ટના દિવસે જે છે ઈદ અને 28 ઓગસ્ટના દિવસે જે છે રક્ષાબંધન અને બીજા પણ ઘણા તહેવારોના કારણે જે છે બેંકો બંધ રહેશે. અમુક રાજ્યોમાં જે છે પ્રાદેશિક તહેવારોના કારણે પણ બેંકો બંધ રહેશે. માટે લોકોએ જે છે રજા સિવાયના દિવસોમાં બેન્કિંગના કામો પૂર્ણ કરવાના રહેશે. જો કે યુપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે અન્ય કોઈ પણ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જે ઓનલાઈન થતું હોય, ઓનલાઈન માધ્યમથી થતું હોય, તે રજાના દિવસે પણ નિયમિત રૂપથી શરૂ રહેશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાત સરકાર EFIR નો પ્રારંભ. તો સાયબર ફાઇનાન્શિયલ ઠગાઈ એટલે કે ફ્રોડનો ભોગ બનતા નાગરિકોને ઝડપી, સરળ અને અસરકારક ન્યાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરી છે. ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે જે છે સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0FIR સેવાનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થાથી હવે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલ નાગરિકને પ્રાથમિક ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર રહેશે નહીં. 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાની સાથે જ સંબંધિત કેસની E0FIR આપોઆપ તૈયાર થઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે, જેથી કાર્યવાહી વધુ ઝડપી શરૂ થઈ શકે. કેન્દ્રીય જે છે ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર I4C સાથે સંકલન સાધીને E0FIR પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. 1930 હેલ્પલાઇન પર મળતી સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડની ફરિયાદોના આધારે સિસ્ટમ દ્વારા આપોઆપ 0FIR જનરેટ થશે અને સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલાશે. ત્યારબાદ પોલીસ અધિકારીઓ ફરિયાદીનો જે સંપર્ક કરી જરૂરી વિગતો મેળવી નિયમ મુજબ જે FIR નોંધશે અને તાત્કાલિક તપાસ શરૂ થશે. ત્યારબાદ મિત્રો સમાચારોની અંદર આગળ વાત કરી RBIનું મોટું એલર્ટ, KYC ફ્રોડ. આજકાલ છેતરપિંડી કરનારા લોકોને નિશાન બનાવવા માટે જે છે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. લોકોને નિશાન બનાવવા છેતરપિંડી કરનારા એટલે કે સ્કેમર્સ જે છે નવી પદ્ધતિનો જે છે ઉપયોગ કરી રહ્યા છે એટલે કે અપનાવી રહ્યા છે. એમાં સૌથી સામાન્ય પદ્ધતિ એ છે કે નકલી KYC અપડેટ તરીકે લોકોને ફસાવવા. જો તમને પણ તાજેતરમાં KYC અપડેટ્સના નામે બેંક એકાઉન્ટ બંધ થવાની ચેતવણી આપતો SMS અથવા તો WhatsApp મેસેજ મળ્યો હોય તો સાવધાન રહેજો. મેસેજમાં ઘણીવાર એક લિંક હોય છે જેમાં દાવો કરવામાં આવે છે કે જો તમે તાત્કાલિક તમારું જે છે KYC પૂર્ણ નહીં કરાવો તો તમારું બેંક ખાતું જે છે બંધ થઈ જશે. આવા મેસેજ જોઈને મોટાભાગના લોકો ગભરાઈ જતા હોય છે અને વિચાર્યા વગર લિંક પર ક્લિક કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI એ લોકોને આવી છેતરપિંડીથી બચવા માટે સાવધાન રહેવાની સલાહ આપી છે. મેસેજમાં તમારા KYCનો તાત્કાલિક અપડેટ કરવાનો દાવો કરવામાં આવે છે અને નિર્ધારિત સમયની અંદર આમ ન કરવામાં નિષ્ફળ જવાથી તમારું બેંક ખાતું બંધ થઈ જશે. આવી પરિસ્થિતિમાં લોકો ઘણીવાર ગભરાઈ જાય છે અને આપેલી લિંક પર ક્લિક કરીને છેતરપિંડી કરનારાઓનો શિકાર બને છે. છેતરપિંડી કરનારાઓ પછી બેંકની માહિતી મેળવે છે અને તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. આવી પરિસ્થિતિમાં જો તમે પણ જે છે ભૂલથી કોઈ પણ લિંક પર ક્લિક કરો છો તો તાત્કાલિક બેંકને જાણ કરો. જો જરૂરી હોય તો સાયબર હેલ્પલાઇન પર પણ તમારે ફરિયાદ નોંધાવવી જોઈએ. અને ત્યારબાદ મિત્રો હવામાનની અપડેટ્સને લઈને વાત કરીએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, ક્યાં કેટલી અસર. ગુજરાતમાં ચોમાસાની મેઘમહેર સતત ચાલુ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને વધુ એક મહત્વની આગાહી એટલે કે અપડેટ્સ આપવામાં આવી છે. રાજ્યમાં આગામી 2 દિવસ માટે જળબંબાકારની સ્થિતિ અને વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાના પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે. હવામાન ખાતાની માહિતી અનુસાર 30 જુલાઈથી જે છે બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સર્જાવાની પૂરેપૂરી સંભાવના છે. આ નવી સિસ્ટમની અસરથી 30 જુલાઈના રોજ છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, વલસાડ જિલ્લાઓમાં જે ભારે વરસાદ પડી શકે છે, જ્યારે 1 ઓગસ્ટના રોજ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ, અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાનારી નવી સિસ્ટમના પગલે રાજ્યનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. વરસાદી આંકડા અને આગાહીને જોતા આગામી દિવસોમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી શકે. અને ત્યારબાદ મિત્રો આજના વિડીયોમાં છેલ્લે વાત કરીએ જંક ફૂડ માટે સરકારનો મોટો નિર્ણય. જંક ફૂડને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મોટું પગલું લેવામાં આવ્યું છે. આજકાલ ડાયાબિટીસ, હાઈ બીપી, મોટાપો,
જેવી જે છે બીમારીઓના મુખ્ય કારણ સ્ટ્રીટ ફૂડ અથવા તો જંક ફૂડ જે છે. ખાસ યુવાનો અને બાળકોમાં દર ત્રીજું બાળક જે છે આ જંક ફૂડનો શિકાર છે. એટલે કે બાળકો અને યુવાનોને જંક ફૂડની લત છે, જેના કારણે જે છે મળતા રિપોર્ટ્સ મુજબ સરકાર જંક ફૂડ પર ટેક્સ લગાવી શકે છે. તો આવનાર સમયમાં જે છે આ જંક ફૂડ અથવા તો સ્ટ્રીટ ફૂડ છે એના પર ટેક્સ લગાવવામાં આવી શકે છે. સરકાર દ્વારા દેશમાં જે છે 5 થી 19 વર્ષના કરોડો છોકરાઓ પ્રી ડાયાબિટીસ, મોટાપો, હાઈ બીપી જેવી સમસ્યાઓથી જૂજી રહ્યા છે. રિપોર્ટ મુજબ ટેક્સ, પેકેટ પર લેબલ અને સ્કૂલની નજીક જે છે જંક ફૂડ વેચાણ પણ મનાઈ જેવા જે છે ઉપાયો જે છે સૂચવવામાં આવ્યા છે. એટલે આવનાર સમયની અંદર આ જે જંક ફૂડના જે લેબલો હોય છે એમાં જે છે પ્રોપર એનું લેબલ, એના પર જે છે ટેક્સ લગાવવા અને સાથે સાથે સ્કૂલની નજીક જે છે જંક ફૂડના વેચાણ પર જે છે મનાઈ જેવા જે છે કાયદાઓ આવી શકે છે જંક ફૂડને લઈને, જેથી આવનાર સમયમાં જંક ફૂડ પર ટેક્સથી લઈને બીજા નિયમો કડક થઈ શકે છે.